રાષ્ટ્રીય પાર્ટીઓ છે એમની કેટલી આવક થઈ, એમની આવકમાં કેટલો વધારો થયો એનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એડીઆરનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2024-25માં જે દેશની રાષ્ટ્રીય પાર્ટીઓ છે એમની કેટલી આવક થઈ, એમની આવકમાં કેટલો વધારો થયો એનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અને એડીઆર ઘણી બધી વખત આવા રિપોર્ટ જાહેર કરતી હોય છે. તો આ જે રિપોર્ટ જાહેર થયો છે એમાં ભાજપની આવક લગભગ 55% વધી, આમ આદમી પાર્ટીની આવક ખાસી 75%થી વધી. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે 2023-24 અને 2024-25ની સરખામણીમાં કોંગ્રેસની આવકમાં 25%નો ઘટાડો નોંધાયો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હવે આપણા દેશની અંદર 6 મુખ્ય રાષ્ટ્રીય પાર્ટીઓ છે. એમાં એક છે ભારતીય જનતા પાર્ટી, બીજી કોંગ્રેસ. એટલે આમ દેશમાં જે 6 રાજકીય પાર્ટીઓ છે એમાં 2 જ પાર્ટીઓ એવી છે કે જેનું કદ સૌથી વધારે છે, એક ભાજપ અને બીજી કોંગ્રેસ. જ્યારે ત્રીજી પાર્ટી છે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી CPIM, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી. આ 6 જે રાષ્ટ્રીય પક્ષો છે એમની ટોટલ આવક બધા મળીને ટોટલ આવક 7,960 કરોડ રૂપિયાની થઈ છે 2024-25માં. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આની અંદર ભાજપની આવક 6,769.15 કરોડ રૂપિયા થઈ. મતલબમાં જે બધી પાર્ટીઓ 6 પાર્ટીઓની ભેગી કરીને 7,960 કરોડની આવક અને એની સામે ભાજપની આવક 85% છે 6,769. એટલે 85% આવક તો માત્ર ભારતીય જનતા પાર્ટીની છે. જોકે ટોટલ જે 6 પાર્ટીઓ છે એની આગલા વર્ષની એટલે 2023-24ની સરખામણીએ ટોટલ આવકમાં 41% જેટલો વધારો થયો છે. અને ભાજપની આવક જે 2023-24માં હતી એના કરતાં 55.95%, એટલે એમ માનો કે 56% જેટલી આવક ભાજપની વધી ગઈ અને 6,769.15 કરોડની થઈ ગઈ. કોંગ્રેસની આવક 2023-24માં 1,230.73 કરોડ રૂપિયા હતી, જે 2024-25માં ઘટીને 918.29 કરોડ રૂપિયા થઈ. મતલબ કે કોંગ્રેસની આવકમાં 25.39%નો ઘટાડો થયો. જ્યારે આમ આદમી પાર્ટીની કમાણી 73.20% વધી ગઈ. હવે આ બધી પાર્ટીઓને જે પૈસા મળે છે એ ફંડમાંથી મળે છે. કોંગ્રેસે કૂપન આપીને પૈસા ભેગા કરેલા હતા. એટલે જુદી જુદી રીતના પાર્ટીઓ, રાજકીય પાર્ટીઓ છે એ પોતાનું ફંડ એકત્રિત કરતી હોય છે. હવે આ જે ફંડ એકત્રિત કરે પછી એમાં જે ખર્ચો કરવામાં આવે એમાં 6 રાષ્ટ્રીય પક્ષોએ ટોટલ ખર્ચો જે કર્યો છે એ 4,710.27 કરોડ રૂપિયા પ્રચાર પ્રસાર એવા એડમિનિસ્ટ્રેશન વહીવટ આ બધા માટે 4,710 કરોડ 6 પાર્ટીઓ ભેગા કરીને ખર્ચો કર્યો. એમાંથી ભાજપે જે પોતાની 6,769 કરોડની આવક હતી એમાંથી 3,335.37 કરોડનો ખર્ચો કર્યો. મતલબમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની જે કુલ આવક છે એમાંથી અડધો ખર્ચો કર્યો છે અને અડધો ખર્ચો બચાવી રાખ્યો છે. કારણ કે હવે હજુ 5 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો પૈસાની જરૂર પડશે. ભાજપે પૈસા બચાવી રાખ્યા છે. એની સામે કોંગ્રેસની ઊંધી ગંગા વહી છે. કોંગ્રેસને 918 કરોડની આવક થઈ અને ખર્ચો કર્યો 1,111 કરોડ રૂપિયાનો. એટલે કોંગ્રેસે તો પોતાની આવક કરતાં વધારે ખર્ચો કરી દીધો છે. હવે આ રાજકીય પાર્ટીઓને એક નિયમ હોય છે કે ઓડિટ રિપોર્ટ જે છે એ એમણે 31 ઓક્ટોબર 2025 સુધીમાં
ચૂંટણી પંચની અંદર જમા કરાવવાનો હોય છે. પરંતુ માત્ર બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને NPEP આ 3 પાર્ટીઓ જેવી છે કે જેમણે સમયસર રિપોર્ટ જમા કરાવ્યો. ભારતીય જનતા પાર્ટીએ 56 દિવસ મોડો રિપોર્ટ સબમિટ કર્યો, કોંગ્રેસે 48 દિવસ મોડો અને CPIMએ 18 દિવસ મોડો કર્યો છે. એટલે આના ઉપરથી આપણને આઈડિયા આવે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે જે કુલ પાર્ટીઓની આવકના 85% છે, મતલબમાં પૈસાની રીતના ભાજપ મજબૂત છે, મેન પાવરની રીતના મજબૂત છે. એટલે ચૂંટણી જીતવા માટે ભાજપને સૌથી વધારે ફાયદો થાય છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.